બેવાનું સ્વાગત ખાવાનું બધાને ફાસણ એટલે એમ કે કાના સબસ્ક્રાઇબ નહીં કરતા. તો કેમ છો મિત્રો? તો બધાને મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે કેટલા? 8 વાગ્યા છે કા? 8 વાગ્યા છે. ખાઈ પી લીધું છે. હવે મશીને જવાનું છે. મશીને નથી જવાનું, આજે પહેલા કામ કરવાનું છે, પછી મશીને જવાનું છે. તો આજે મારે જવાનું છે જમવા બારે. કઈ જગ્યાએ જવાનું છે એમ તો કે? અમારે જવાનું છે કતારગામ. કામરેજ રિંગ રોડે. હુકમ જાણ છે એમે કહી દે હુકા અમારે 50K ની પાર્ટી અમે આજે મને વિશે એટલે કેમ કે તે દી 50K ત્યાં ને તે દી તો કઈ મેળ નતો આવ્યો, પછી અમે ઘરે કંઈક રાંધીને ખાઈ લીધું હતું. તો આજે મેં 50K ની પાર્ટી કરવા જવાના છીએ, તો કન્ટિન્યુ જોતા રહીએ. આવી મોટી મૂંગી રહેતી હો તું મૂંગી. અરે કાઢી દે. અરે હું થઈ છોટી જ હું ક્યાં નામ કરણ બધું કઈ નહીં બનાવતો તો. છોટી જ આપે ના હજી હોળું નું જોઈને કે હું તાર પાસે બનાવરાવી. હા આય તું કપડા પીટ તો. હા ના દે નીચે ઉતર નીચે. હાય જે હાર કો બે कुछ दिखा नहीं है किसी को भी. ना नजर ही नो करनी तो कंटिन्यू જોતા રહીજો. હું કંટાળી લઈ ગઈ. તમે બહુ સાના શોખીન સેવીઓ એમ તો મને સા બહુ ભાવે. સાનો પીતે લગે ઊંઘ આવે. મોટા બંધાણી છે ભાઈ. તે ન્યાય ખાવો નાખ્યો ઈ કઈ નહીં. અમારી છે અમારા મમ્મી મોટા બંધાણી છે. હારો અમને બંધાણી કરી દીધા. સા પીવે ઈ ને અમને હાથે પાય. સાનો પીત બહુ ઊંઘ આવે. મેં માથું જોયું છે, મારે હવે નવા કપડાં પહેરવા છે. સીધા મારા દાંતા મીંડી નહીં. જમવા જવાનું છે, જમવા જવાનું છે. ઈ બસમાં તો ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છે. તો પેલી ગામડાની છોકરી મોબાઈલ લાવી. જઈ જતો આઈ જઈ જલુ મારે જવાનું છે જમવા અને મારા પપ્પાની વાટે સવી આવે એટલે પછી જાવી. તો આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો.
બધે જમવા પૂગી જાય. અમે બધી જગ્યાએ નકરું જમવા પૂગે નજારો છે. તો અમે જમવા પૂગી ગયા છીએ અને આવો કંઈક નજારો છે જમવાનો. હા જગ્યાનો થોડીક મિસ્ટેક થઈ ગઈ. આ લે થોડીક સહન કરી લેવાનું એમ. કેરુની રાહ જોતા હતા અને પવન તો જોરદાર હો. અને મારા પપ્પાને જઈ બે સામે બેઠા છે. તો અમે અહીં બેઠા, મારા મમ્મી અહીંયા છે. મસ્ત વ્યવસ્થા આ ફોન જોઈશ. ખુરશીમાં બેહવાની મોટી વ્યવસ્થા છે. કેમ કહેવાય અમે હસ્તી કહેવાય ને એટલે અહીં બેહવાનું હસ્તીનું સ્વાગત કર્યું. હસ્તીનું સ્વાગત કર્યું ને બિહાડી દીધા. હવે જમવાનું થાય ત્યારે હાસ્યું. તો કન્ટિન્યુ જોતા રહેજો. પકડ તો ફોન આવે તો હું તો કહેવા માંગીશ કે મને છે ને પવન બહુ ગમે. હા પવન લગ્ન કરવાનું છે. કેટલા ટાઈમથી બહાર નહોતા નીકળ્યા અત્યારે હા એટલું બને છે છેલ્લે બેસી ગઈ છું. અને મારા મમ્મીને મારા મોટા બેન પાર્ટનરશિપ મળી ગઈ છે. એટલે બે નવો વાત અને મા પપ્પા ને દાદા બે ઓલા પણ બેઠા છે. એને પણ એને પાર્ટનર મળી ગયું. ખાલી મને જ ન મળ્યું ને મારી બેન તો મળી ગઈ. હમ સાથ એટલે અમે બે હારે હારે હું કેવું તારું ખાવાની વાટે હીકા શરબત પી લીધું. શરબત તો લેવાનું નહીં. સોરી બહુ તરસ લાગી હતી ને એટલે શરબત પી લીધું. એટલે બ્લોગમાં ન લેવાનું. એટલે શરબતનું પછી મન ન જ લેવાનું. હવે ખાવાનું દેખાડ તો દેખાડ, બાકી એનથી નહીં રહેવાય ને એટલે પેટમાં જાય. મફતનું જમવાનું છે. કન્ટિન્યુ જોતા રહેજો. તમે જઈએ છીએ જમવા. ફાઇનલી જો ફાઇનલી અમે જમવા જઈએ છીએ. ફાઇનલી જો ફાઇનલી આવું બધું છે પીરસવાની જગ્યા છે. અરે એક નંબર હો. આ બધા જો લાઈન જો એવડી મોટી છે. ગાંડું પબ્લિક છે. આમ મફતનું ખાવાનું ત્યાં બધાને પસંદ છે. એટલે આ મકાન રાખ્યું છે અમારા ખાતાવાળાએ. અહીંયા આના કારણે મેં અહીંયા જમવા પૂગી ગયા છીએ. લાઈન તો બહુ મોટી છે હો ભાઈ. વાત તો લાગશે કા થોડીક વશમાં ઘૂસી ગયા તો કામ થાય. પાછા અહીંયા કાઉન્ટર લઈને પાછું ઓલા પણ જવાનું. આવી મહેનત કોણ કરે? એ કરતાં ઘરે રોટલી વણી ઘરે ખૂબ ખાવ. આ બે કંઈક વાતું કરે ઘૂસ પૂસ. એ ઘૂસ પૂસ ઘરે કરતા હો તમે. એટલે આપણે ખાવાનું શું છે એ જોતા રહીશું. એટલે કન્ટિન્યુ જોતા રહીશું. તમારા ખાતાવાળા જાય છે. તમારા ખાતાવાળા એક જ છે. આઈન પણ આપણે જમણવારને થોડાક પાણી છે. થોડુંક જ આઘું છે આપણું. હવે ઉગવા દઈએ છીએ. લાઈન થોડીક આગળ જાય છે. જમવામાં શું હશે હાલો તમને દેખાડી દઈશું. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આવું કંઈક જમવાનું છે મસ્ત મસ્ત. અને આને જો ઝપટ મારી દીધી. ના ના નથી મારી આજે બધા લાઈનમાં બેસી ગયા છે. તમારું શું કેવું? ખાવા મસ્ત છે. હવે આપણે ટેસ્ટ કરવી. એટલી બધી વેરાયટીઝ છે. પીળું કંઈક લાગે. એટલી બધી વેરાયટી છે તો કન્ટિન્યુ જોતા. આમાંથી કઈ વેરાયટી પહેલાં ખાવી એ દસ નથી પૂછતી. તો આ બધું જતો અલગ અલગ. આ તો પપ્પા લાવી જ છે હો. આપણે પેટમાં નાખી દેવી મફતનું. ડેકોરેશન એકદમ મસ્ત છે. જોરદાર ડેકોરેશન છે. આને ખાઈ લીધું છે. ગેટ કેન પાસે સીધું. અમે અહીંથી ખાઈને દેજી ઉપર આ મકાન લીધું છે અમારા ખાતાવાળા. એ નિમિત્તે જમવાનું આપણે બહાર નીકળી ગયા. આપણે જમીન બહાર નીકળવી છે. ઘર જવાનો ઇંતજામ કરવો પડશે. અને પપ્પાને દાદા બે વાત કરી છે.
પપ્પા પાસે જાય. હાય, અમે રમી લીધું, મોટું ખાઈ લીધું. હું કહેશો દાદા મારા વ્લોગમાં? મોટા દાદા અમારા વ્લોગમાં તમે શું કહેશો? અમારા ખાતાવાળા છે, લાઈક કરજો, શેર છે, સબસ્ક્રાઇબ કરજો. એમાં એમ છે શેઠ છે, હું આગળ મહેમાન માં જઈ હું વોટપીસ નો શેઠ છું. આકાશભાઈ શેઠ છે. એમ કહી દો કે જય માતાજી. જય માતાજી. લાઈક કરજો, લાઈક શેર કરજો, કરજો. ફોલો કરજો, કમેન્ટ કરજો, બસ હવે રેડી. શેર કરજો ને સકર આવો, આવો. કોઈ નહીં. અમારા બીજા ખાતાવાળા છે, તમે અમારા વ્લોગમાં શું કહેશો? સવારમાં હાડી લોટ ભરવાઈ સવારમાં હાડી લોટ ભરવાઈ છે એમ કે ને કે હાડી નહીં દઉં. નોટો નહીં લેવા આવું છું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी લાઈક કરો, શેર કરો, એમ તો એમ કહેજો, લાઈક કરો, શેર કરજો, હા, લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ નહીં કરતા. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल આમ નો અને સવારમાં 11 વાગે હાડી ભરવાઈ છે એમ તો બોલ નકરે હું નહીં બનાવું. તમારા ખાતાવાળા હતા. હવે આપણે ઘરે જવાની તૈયારી. નકર હવારમાં એમ કહે કે લાવો પાછી હાડીઓ લાવો. મને ડોસી કે બોલ. કાં? તો તને કન્ટિન્યુ ખાવ? બ્લોગ જોતા રહેજો. નાગર થાંભનેરમાં. કિશોરભાઈ કાં તમે જમીને ઘરે જ આવી છીએ અને જો હાલવાનું છે નહીં. ફોર વ્હીલ આવે છે લેવા, પણ હાલવાનું થોડું કીધું છે કે થોડું હાલીને વ્યો છો. અમને મોદી સાહેબ મળવા આવે છે. તો અહીંયા લોકેશન છે ને એક નંબર હતું. અને પવન તો અરે બાપા, અરે એસી નો પવન આવે તો અહીંયા અવાય. એસી ના પવન ને પણ ટૂંકો પાડી અરે દે લાઈ છે. મોબાઈલ મિસ્ટેક થઈ ગયો બાપા. ગલતી છે મિસ્ટેક. તો કન્ટિન્યુ બ્લોગ માં જોતા રહેજો. એકદમ ટ્રાફિક માં ફસાઈ ગયા. પવન એમ બહુ આવ્યો. તમે જમીને ઘરે વી એવા જમવાનું એક નંબર હતું. અને આ બ્લોગ થાય છે અહીંયા પૂરો. તો નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.